નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લીથી એક સમાચાર મળ્યા છે। અમદાવાદના નરોડામાં રહેતા એક ખેડૂત કે જેમને વેચાણથી જમીન લેવી હતી, તેના મિત્ર વર્તુળમાંથી તેમને અરવલ્લીની એક જમીન અંગે જાણ થઈ, એટલે ખેડૂત જમીન જોવા ગયા અને જમીન ગમી ગઈ એટલે જમીન ખરીદવાનું નક્કી કર્યું। ખેડૂતને ટુકડે ટુકડે 26 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા। જો કે બાદમાં જ્યારે ખેડૂતે દસ્તાવેજ કરવાનું કહ્યું તો જમીન માલિકે પોતાનો અસલ રંગ બતાવ્યો અને ખેડૂતને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ। આ મામલે તેણે પોલીસની મદદ લીધી। પોલીસે ગુનો નોંધ્યો, આરોપીઓની ધરપકડ કરી। ચારેય આરોપી કે જેને ઝડપી પાડવામાં આવ્યા છે। આપણે આ વિશે વાત કરીએ તો આ 4 આરોપીઓ, જેમાં સાહિલ દેસાઈ, વિષ્ણુ દેસાઈ, પ્રકાશ વાળંદ અને રમણ પટેલ, આ 4 આરોપીઓ સહિત અન્ય એક આરોપી જેણે ભેગા મળી અમદાવાદના નરોડાના ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી અને મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। ગઈકાલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। ગુનાની હકીકત એ પ્રમાણે છે કે ફરિયાદીને આરોપી પ્રકાશ વાળંદ દ્વારા એક જમીન બતાવવામાં આવેલ અને જમીન માટે નક્કી કરવામાં આવેલ વેચાણ અંગે કરાર કરવામાં આવેલ કે આ જમીન 100 કિંમતમાં ફરિયાદીને વેચાણ કરી આપવામાં આવશે અને તે બદલ વેચાણ કરવાના બાનાખત અને એના રૂપે શરૂઆતમાં 3 લાખ અને ટોટલ રોકડેથી અને ચેકથી ફરિયાદી દ્વારા આરોપીને ટોટલ 26 લાખ રૂપિયા આપવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી દ્વારા આરોપીને કહેવામાં આવેલ કે આ જમીન અમે વેચાણ માટે બાનાખત ઓલરેડી કરેલો છે, તો જે બાબતે અમને પાકો દસ્તાવેજ કરી આપવો। તો જે અંગે આરોપીઓ દ્વારા વારંવાર એમને ટાળવામાં આવેલ વાતને અને આજ દિન સુધી એ અંગેનો દસ્તાવેજ કરી આપવામાં ના આવેલ, જે બાબતે ફરિયાદી દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવેલ અને BNS કલમ 318(4), 338, 336(3), 340(2) મુજબ ગુનો દાખલ કરી અને 5 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં આરોપી પ્રકાશભાઈ વાળંદ, સાહિલકુમાર દેસાઈ, વિષ્ણુભાઈ દેસાઈ, રાજેશભાઈ વાળંદ અને રમણભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જમીનનો જે મૂળ માલિક છે એ કોણ છે અને બાકીનાનો શું રોલ રહ્યો છે? અત્યારે હાલ પૂરતી જમીનના મૂળ માલિક તથા અન્ય આરોપીએ એકબીજાના મેળાપીપણાથી આ રીતે દસ્તાવેજ અને ખોટી સહીઓ કરવામાં પણ મદદગારી કરેલ છે, તો જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે। આમાં જે ખાતેદારો છે એમની આ લોકોએ બોગસ સહી કરી હતી, એમના પણ આપણે નિવેદન લીધા છે। આગળ આપણે કયા દિશામાં તપાસ કરી છે? જે પણ જે જમીનના મૂળ માલિકથી લઈ અને જે પણ સાઇન કરી છે કે અંગૂઠા કરવામાં આવ્યા છે દસ્તાવેજમાં, તેની પણ ફોરેન્સિક અને નિષ્ણાતો દ્વારા તપાસ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે।